સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં। આજના વિડીયોમાં આપણે જોઈશું કે હાલ સ્ટાફ નર્સની કેટલી ભરતીઓ ચાલી રહી છે અને ભવિષ્યમાં સ્ટાફ નર્સની કેટલી જગ્યાઓ આવવાની શક્યતાઓ રહેલી છે। તો સૌપ્રથમ આપણે વાત કરીશું નોરસેટ 10ની। તો સૌપ્રથમ આપણે વાત કરીશું નોરસેટની એક્ઝામમાં અપિયર થવા માટેના એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે। તો તેમાં આપણને આપેલું છે કે બીએસસી નર્સિંગ અથવા પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અને સ્ટેટ સાથે અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ સાથે રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ। આ ઉપરાંત જો તમે ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી એટલે કે જો તમે જીએનએમનો કોર્સ કરેલો છે તો તેમાં તેમણે માંગેલો છે આપણી પાસે 2 વર્ષનો એક્સપિરિયન્સ, એ પણ 50 બેડેડ હોસ્પિટલમાં। અને આ એક્સપિરિયન્સ તમારો ક્યારથી વેલિડ ગણાશે તો કે તમારું રજિસ્ટ્રેશન છે એ એકવાર થઈ જાય પછીના સમયનો જે એક્સપિરિયન્સ તમારો છે 50 બેડની હોસ્પિટલમાં એ વેલિડ ગણાશે। એપ્લિકેશન ફીઝની જો વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેન્ડિડેટ માટે 3000 રૂપિયા છે, જ્યારે એસસી એસટી અને ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે 2400 રૂપિયા છે, જ્યારે પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે જે પર્સન ડિસેબિલિટી ધરાવે છે તેના માટે એક્ઝેમ્પ્ટેડ એટલે કે તેના માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી। હવે વાત કરીએ જેની સૌને રાહ હોય કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એટલે કે ક્લોઝિંગ ડેટ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન, તો એ છે 16 માર્ચ 2026 અપ ટુ 5 PM 5 વાગ્યા સુધીમાં। તો નોરસેટમાં એપ્લાય કરવાની ડેટ આપણને આપેલી છે 24/2/2026 લઈને 16/3/2026 સાંજના 5 વાગ્યા સુધીની। હવે જો તમે કોઈ પણ ગવર્મેન્ટ અથવા સેમી ગવર્મેન્ટ સંસ્થામાં કામ કરો છો તો તેના માટે તમારે એનઓસીની જરૂરિયાત પડશે। તો એ એનઓસી તમારે ક્યાં સુધીમાં જમા કરાવવાનું છે 20/3/2026 સાંજના 5 વાગ્યા સુધીમાં તમારે અપલોડ કરવાનું રહેશે। હવે તમને કઈ તારીખે ખબર પડશે કે તમારી એપ્લિકેશન એક્સેપ્ટ થઈ કે રિજેક્ટ થઈ, તો એ તારીખ આપણને આપેલી છે 24/3/2026। હવે આ તારીખ સુધીમાં જો જે કોઈ પણ કેન્ડિડેટ્સની એપ્લિકેશન રિજેક્ટ થઈ છે અને તેમને કોઈ પણ માહિતીમાં જો કરેક્શન કરાવવું હોય તો તેના માટેની તારીખ આપેલી છે 25/3/2026 થી લઈને 27/3/2026 સાંજના 5 વાગ્યા સુધી। નેક્સ્ટ આપેલું છે ઇન્ફોર્મેશન અબાઉટ સિટી ઓફ એક્ઝામિનેશન સેન્ટર। તો એક્ઝામિનેશન સેન્ટર આપણું ક્યાં છે એ સિટી આપણને ક્યારે ખબર પડશે તો તેમાં આપણને તારીખ આપેલી છે 4/4/2026। નેક્સ્ટ ડેટ આપણને આપેલી છે એડમિટ કાર્ડ માટેની, તો તમારા એડમિટ કાર્ડ આવી જશે 8/4/2026ના રોજ। ત્યાર પછી વાત કરીએ તો ઓનલાઈન સીબીટી સ્ટેજ 1ની જે એક્ઝામ છે એ કન્ડક્ટ થશે સેટરડે 11 એપ્રિલ 2026ના રોજ, જ્યારે સ્ટેજ 2ની જે એક્ઝામ છે એ કન્ડક્ટ કરવામાં આવશે ગુરુવારે થર્સડે 30 એપ્રિલ 2026ના રોજ। એક્ઝામિનેશન માટેનું સેન્ટર ક્યાં આવશે તો એ આપણને આપેલું છે સિટીઝ ઓલ ઓવર ઇન્ડિયા। આખા ઇન્ડિયામાંથી કોઈ પણ સિટીમાં તમને સેન્ટર એક્ઝામિનેશન માટેનું આપી શકે છે અને જો તમે સેન્ટર ચેન્જ કરવા માટેની એપ્લિકેશન કરો છો તો કોઈ પણ પ્રકારની એપ્લિકેશન વેલિડ રાખવામાં આવશે નહીં, એ ડાયરેક્ટ રિજેક્ટ કરવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે સહાયક નર્સ અને સહાયક સ્ટાફ નર્સ માટેની જે ભરતી બહાર પાડી છે તેના વિશે। તો આ જે ભરતી છે એ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ છે કોના માટે ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો માટે, જેમાં ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે જેની છેલ્લી તારીખ છે 10/3/2026। જેની વિગતવાર માહિતી જો તમારે જોઈતી હોય તો એ તમને અમદાવાદ મ્યુનિસિપાલિટીની વેબસાઇટ ઉપરથી મળી રહેશે। જગ્યાની વાત કરીએ તો સહાયક સ્ટાફ નર્સની ટોટલ 21 જગ્યા છે અને સહાયક નર્સની 5 જગ્યા, એમ ટોટલ 26 જગ્યા ઉપર ભરતી બહાર પાડેલી છે। ત્યારબાદ વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આયુર્વેદ સ્ટાફ નર્સની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે। તો તેમાં જગ્યાની કુલ સંખ્યા જોઈએ તો એ છે 10 જગ્યા અને તેની ઓનલાઈન અરજી ક્યાં કરવાની છે ઓઝસ વેબસાઇટ ઉપર કરવાની રહેશે। તો અહીંયા આપણને વેબસાઇટ આપેલી છે ઓઝસ ઉપર આયુર્વેદ સ્ટાફ નર્સની જગ્યા માટે તમારે 26/2/2026 થી લઈને તારીખ 12/3/2026 રાત્રિના 11:59 સુધી અરજી કરી શકાશે। હવે આપણે વાત કરીએ વર્ષ 2026-27 માટેનું જે બજેટ છે તેમાં સરકારે સ્ટાફ નર્સની કેટલી જગ્યાઓની દરખાસ્ત કરેલી છે। તો તેમાં આપણને કીધું છે કે 40થી વધુ મંથલી ડિલિવરી ધરાવતા 29 CHC એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફ નર્સ વર્ગ 3ની 58 જગ્યાઓ ઊભી કરવા માટેની દરખાસ્ત છે। એટલે ભવિષ્યમાં 58 જગ્યાઓ માટેની ભરતી CHC માટેની આવવાની પૂરેપૂરી સંભાવના છે। બીજું આપણને આપેલું છે જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલોના ICU ખાતે IPHS એટલે કે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના ધોરણ મુજબ સ્ટાફ નર્સ વર્ગ 3ની ટોટલ 530 જગ્યાઓ ઊભી કરવા માટેની દરખાસ્ત છે। તો ટોટલ જે સ્ટાફ નર્સની 530 જગ્યાઓ માટેની ભરતી છે એ આવી શકે છે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ICUs માટે। ત્યારબાદ જો વાત કરીએ તો આપણને આપેલું છે 2 જિલ્લા હોસ્પિટલ એટલે કે 2 ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વ્યારા અને નડિયાદ તેમજ 7 પેટા જિલ્લા હોસ્પિટલ એટલે કે 7 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જેમાં આવશે વિરમગામ, ધાંગધ્રા, કડી, થરાદ, કેશોદ,
ધોરાજી અને જેતપુર. તો તેના SNCU એટલે કે સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ માટેની સ્ટાફ નર્સની ટોટલ 108 જગ્યા માટેની દરખાસ્ત કરેલી છે. નેક્સ્ટ જોઈએ તો આપેલું છે કે કચ્છ જિલ્લામાં 4 નવા CHC ખુલી શકે છે. તો કચ્છ જિલ્લામાં ભવિષ્યમાં 4 નવા CHCનું પણ સ્થાપના થવાની દરખાસ્ત છે અને તેના માટે સ્ટાફ નર્સની ટોટલ 28 જગ્યા માટેની દરખાસ્ત બજેટમાં આપણને આપેલી છે. ત્યારબાદ વાત કરીએ એવા PHC કે જ્યાં મંથલી 20 કરતાં પણ વધુ ડિલિવરી થાય છે. તો એવા 18 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે PHC ખાતે સ્ટાફ નર્સ વર્ગ 3ની ટોટલ 36 જગ્યાઓ ઊભી કરવા માટેની દરખાસ્ત છે. તો અહીંયા આપણને આપેલું છે સ્ટાફ નર્સ વર્ગ 3 માટેની જગ્યાઓ PHC માટે, એવા PHC કે જ્યાં મંથલી 20 કરતાં પણ વધારે ડિલિવરી થતી હોય તો તેમાં ટોટલ સ્ટાફ નર્સની 36 જગ્યા માટેની દરખાસ્ત બજેટમાં કરેલી છે. નેક્સ્ટ આપણને આપેલું છે ઔદ્યોગિક વિસ્તારમાં નવા 7 ઇન્ડસ્ટ્રીયલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇમરી હેલ્થ સેન્ટર સરકાર ખોલવાની તૈયારી ભવિષ્યમાં બતાવી શકે છે. તો તેના માટે પણ સ્ટાફ નર્સ વર્ગ 3ની ટોટલ 7 જગ્યાઓ માટેની દરખાસ્ત છે. ત્યારબાદ આપેલું છે તબીબી શિક્ષણ પ્રભાગ હેઠળના સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો ખાતે ક્લોઝ સિસ્ટમ ICU માટે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના ધારાધોરણ મુજબ સ્ટાફ નર્સ વર્ગ 3ની 300 જગ્યાઓ ઊભી કરવા માટેની દરખાસ્ત છે. કેટલી જગ્યાઓ? 300 જગ્યાઓ ICU સ્ટાફ નર્સ માટેની જિલ્લા હોસ્પિટલમાં દરખાસ્ત છે. ત્યારબાદ આપેલું છે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી એટલે કે GMERSમાં સ્ટાફ નર્સ માટેની કેટલી જગ્યાઓ ભવિષ્યમાં આવવાની શક્યતાઓ છે. GMERSમાં સ્ટાફ નર્સ વર્ગ 3ની ટોટલ 50 જગ્યા ઊભી કરવા માટેની દરખાસ્ત બજેટમાં કરેલી છે. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી એટલે કે GMERS હસ્તકની મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ જેમાં સોલા અમદાવાદ ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવા માટે ટોટલ 258 જગ્યા ઊભી કરવા માટેની દરખાસ્ત છે. જેમાં વાત કરીએ તો મદદનીશ નર્સિંગ અધિક્ષક એટલે કે આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ માટેની ટોટલ 3 જગ્યાઓની દરખાસ્ત કરેલી છે. ત્યારબાદ નાયબ નર્સિંગ અધિક્ષક એટલે કે ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ માટેની પણ 2 જગ્યાની દરખાસ્ત છે અને હેડ નર્સ માટેની 4 જગ્યાની દરખાસ્ત બજેટમાં કરેલી છે. જ્યારે સ્ટાફ નર્સની 200 જગ્યાની દરખાસ્ત છે. ત્યારબાદ આપેલું છે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ GCRI છે તેમજ સેટેલાઇટ સેન્ટરો ખાતે 41 જગ્યાઓ ઊભી કરવા તથા 241 જગ્યાની સેવાઓ આઉટસોર્સથી લેવા માટેની દરખાસ્ત છે. જેમાં આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની 2 જગ્યાઓ માટેની દરખાસ્ત છે. આ ઉપરાંત સ્ટાફ નર્સની 100 જગ્યાઓ આઉટસોર્સથી ભરવા માટેની દરખાસ્ત છે. વાત કરીએ IKDRC એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટર તો તેમાં આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની 4 જગ્યાઓ માટેની દરખાસ્ત આપણને બતાવેલી છે અને IKDRCમાં હેડ નર્સની આપણને ટોટલ 20 જગ્યાઓ બતાવેલી છે. જ્યારે સ્ટાફ નર્સની વાત કરીએ તો સ્ટાફ નર્સની 150 જગ્યાઓ માટેની દરખાસ્ત અહીંયા આપણને બજેટમાં દેખાય છે. ત્યારબાદ આપેલું છે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ UNMICRC. જો તેમાં વાત કરીએ તો તેમાં આપણને આપેલું છે આસિસ્ટન્ટ મેટ્રન તો તેના માટેની 1 જગ્યાની દરખાસ્ત છે. ત્યારબાદ UN મહેતામાં ઇન્ફેક્શન કંટ્રોલ સ્ટાફ નર્સ માટેની 1 જગ્યાની દરખાસ્ત છે. જ્યારે UN મહેતામાં સ્ટાફ નર્સની 65 જગ્યાઓની દરખાસ્ત આપણને અહીં બજેટમાં દેખાય છે. ત્યારબાદ વાત કરીએ UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા સંચાલિત સોલા અમદાવાદ ખાતે કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી સેટેલાઇટ સેન્ટર કાર્યરત કરવા માટે 423 જગ્યાઓ ઊભી કરવા માટેની દરખાસ્ત આપણને અહીં બજેટમાં આપેલી છે. જેમાં આપણને આપેલી છે આસિસ્ટન્ટ મેટ્રનની 2 જગ્યાઓ, હેડ નર્સની જગ્યાઓ આપેલી છે 4, ઇન્ફેક્શન કંટ્રોલ સ્ટાફ નર્સની 2 જગ્યાઓ અને સ્ટાફ નર્સની 213 જગ્યાઓ આપેલી છે. આપેલું છે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા સંચાલિત ગાંધીનગર ખાતે કાર્યરત કાર્ડિયોલોજી તથા ન્યુરોલોજી સેટેલાઇટ સેન્ટરના વિસ્તરણ માટે 186 જગ્યાઓ ઊભી કરવા માટેની દરખાસ્ત બજેટમાં આપેલી છે. જેમાં હેડ નર્સની જગ્યાની જો વાત કરીએ તો એ આપણને આપેલી છે 2. જ્યારે સ્ટાફ નર્સની વાત કરીએ તો તેમાં આપણને આપેલી છે 75 જગ્યાઓ. આપણને આપેલું છે અમદાવાદ મ્યુનિસિપાલિટી ખાતે 4 અને પોરબંદર મ્યુનિસિપાલિટી ખાતે 1 શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે UCHC અર્બન કમ્યુનિટી હેલ્થ સેન્ટર મંજૂર કરવા માટે ટોટલ 65 જગ્યાઓ ઊભી કરવા માટેની બજેટમાં દરખાસ્ત છે. જેમાં સ્ટાફ નર્સની જગ્યાની વાત કરીએ તો સ્ટાફ નર્સ વર્ગ 3ની ટોટલ 25 જગ્યાઓ આપણને આપેલી છે. તો આજે બજેટ પ્રમાણે આપણે સ્ટાફ નર્સની જગ્યાઓ અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ સમજ્યા. એ કોઈ ફાઇનલ રિક્રુટમેન્ટ માટેની નોટિફિકેશન નથી, એ ફક્ત એક બજેટ માટેનું પ્રપોઝલ છે. પછી ભરતી માટે અલગથી જાહેરાત આવશે.
જો તમે પણ સ્ટાફ નર્સ ભરતીની તૈયારી કરો છો તો બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ MJ નર્સિંગ ગુજરાત સાથે. અને જો તમે તમારી તૈયારીને ટેસ્ટના માધ્યમથી વધારે મજબૂત બનાવવા ઈચ્છતા હોય તો જોડાઈ જાઓ અમારી ટેલિગ્રામ ચેનલ MJ નર્સિંગ ગુજરાત સાથે, જ્યાં ડેઇલી રાત્રે 10 વાગ્યે અલગ અલગ વિષયની ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. સ્ટાફ નર્સ ભરતી વિશે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બન્યા રહો અમારી ચેનલ MJ નર્સિંગ ગુજરાત સાથે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.